હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું બટેટાનો યુઝ કરીને એકદમ ટેસ્ટી નાસ્તો, જે નાનાથી લઈને મોટા બધાને પસંદ આવશે. જે દેખાવમાં એકદમ યુનિક છે, એમ ખાવામાં પણ એકદમ ટેસ્ટી રહેશે. તો ચલો તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં અહીં લીધો છે 200 ગ્રામ મેંદો. તો તેમાં આપણે 1 ચમચી અજમા અને અડધી ચમચી મીઠું યુઝ કરીશું. ત્યારબાદ આપણે મોણ માટે ઘી લીધેલું છે, તમે તેલ પણ લઈ શકો છો. અહીંયા મેં 4 ચમચી ઘી એડ કરેલું છે. તેને આપણે સરખી રીતના મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી તેનો લોટ બાંધી લેશું. અહીં લોટ આપણે મીડિયમ બાંધવાનો છે, બહુ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. પછી તેમાં થોડું તેલ નાખી તેને આપણે સરખી રીતના મસળી લેશું અને તેને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે બટેટામાં મસાલો કરી લઈએ. બટેટા મેં અહીં પહેલાં જ બાફી લીધેલા હતા. તો એક બાઉલ લઈ તેમાં આપણે ઝીણી ખમણીથી બટેટાને ખમણી લેવાના રહેશે, જેથી કરીને તેના લમ્સ ના રહી જાય. ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે ઝીણી સમારેલી તીખી મરચી, કસૂરી મેથી અને કોર્નફ્લોર પાવડર એડ કરી દઈશું. પછી તેને સરખી રીતના મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલો આપણો સરખો તેમાં મિક્સ થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરખી રીતના મિક્સ થઈ ગયો છે. તો જે આપણે મેંદાનો લોટ તૈયાર કરેલો છે તેમાંથી એક લુવો લઈ તેમાંથી આપણે મોટી રોટલી વણી લઈશું. તેને આપણે એક પાટલા જેવડી મોટી વણવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં રોટલી મોટી વણાઈ ગઈ છે. હવે તેમાં વચ્ચે નાની એવી વાટકી કે કોઈ પણ ઢાંકણું રાખી તેને ફરતી બાજુ જે આપણે બટેટાનો મસાલો તૈયાર કરેલો છે તેને સરખી રીતના લગાવી દઈશું. તેને આપણે વાટકીની ફરતી બાજુ લગાવવાનો રહેશે. તે સરખો લગાવાઈ જાય પછી એક ચાકુની મદદથી આપણે તેના કટકા કરી લઈશું. અહીં બતાવ્યા મુજબ તમારે ફરતી બાજુ તેના સરખા કટકા કરી લેવાના છે. ત્યારબાદ તેને ઉપરની બાજુથી રાઉન્ડ વાળી લઈશું. એવી રીતના આપણે બધા રોલ તૈયાર કરી લેવાના છે. આવી રીતે મેં બધા રોલ તૈયાર કરી લીધા. ત્યારબાદ તે રોલને આપણે ડીપ ફ્રાય કરવાના છે, જેથી મેં એક કઢાઈમાં ગરમ તેલ કરેલું છે. તેમાં આપણે ધીમે ધીમે બધા રોલને ડીપ ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણા રોલ એકદમ બ્રાઉન થવા લાગ્યા છે. તો હવે તેને પ્લેટમાં સર્વ કરી લઈશું. અહીં આપણા ક્રિસ્પી અને ટેસ્ટી રોલ તૈયાર છે. તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Ryan Little. Yoga.